નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ યુગ સ્ટડી સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઘુ દ્રષ્ટિની ખામી વિશે ચર્ચા કરવાની છે. કોના વિશે ચર્ચા કરવાની છે? લઘુ દ્રષ્ટિની ખામી. તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? તો વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે. ધ્યાન આપજો, વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. એને શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. જો આપણે ઘણા બધા લોકોને જોઈએ છે કે જેમને નજીકનું કમ્પ્લીટ જોવા મળે છે પરંતુ દૂરનું જોવા મળતું નથી, અને જો દૂરનું જોવું હોય તો ચશ્મા પહેરવા પડે છે. અને આપણે એવું કહીએ છીએ કે ભાઈ દૂરનો નંબર છે અથવા તો દૂરના ચશ્મા આવી ગયા છે. એવું છે લઘુ દ્રષ્ટિની ખામી. તો પહેલો મુદ્દો આપણે શું યાદ રાખવાનો છે? તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે, પણ દૂરનું સ્પષ્ટ જોઈ શકતી નથી. એને આપણે શું કહેવાનું છે? લઘુ દ્રષ્ટિની ખામી. અને હવે આ ખામી કેમ ઉદ્ભવે છે? તો આપણે આગળ જોઈ ગયા છે દૂરબિંદુ. કયું બિંદુ? દૂરબિંદુ. તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી, ક્યાંથી? અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. અને જો આ દૂરબિંદુ આંખની નજીક આવશે તો વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાશે નહીં, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. તો નેક્સ્ટ મુદ્દો આપણે શું યાદ રાખવાનો છે? વસ્તુનું પ્રતિબિંબ. કોનું પ્રતિબિંબ? વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ ક્યાં રચાય છે? તો નેત્રપટલની આગળ રચાય છે. આ મુદ્દો યાદ રાખવાનો છે. ચોથો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે આ પ્રકારની ખામી નાની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. આટલું આપણે યાદ રાખવાનું છે. પહેલો મુદ્દો આપણી પાસે શું છે? તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરનું સ્પષ્ટ જોઈ શકતી નથી. આનું કારણ શું છે? તો આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિમાં આંખનું દૂરબિંદુ અનંત અંતરથી ખસીને ક્યાં આવે છે? નજીક. અને જો આ દૂરબિંદુ નજીક આવે તો વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આ પ્રકારની ખામી નાની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. હવે આ ખામી ઉદ્ભવવાના કારણો, લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો. પહેલું કારણ યાદ રાખવાનું છે, આંખના લેન્સની વક્રતા વધુ હોવી. બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો છે આમાં, આંખનો ડોળો લાંબો બનવો. તો આ ખામી ઉદ્ભવવાના કારણો બે છે. પેલું યાદ રાખવાનું છે કે આંખના લેન્સની વક્રતા વધુ હોવી. બીજો મુદ્દો શું છે? તો આંખનો ડોળો લાંબો બનવો. અને છેલ્લે આ ખામીનું નિવારણ. તો શું યાદ રાખવાનું છે? યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાળા ચશ્મા પહેરવાથી વસ્તુનું
પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ રેટિના પર રચાય છે અને આમ આપણે લઘુ દ્રષ્ટિનું ખામીનું નિવારણ કરી શકીએ છીએ. ફરીથી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું. તો શું યાદ રાખવાનું છે? વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરનું સ્પષ્ટ જોઈ શકતી નથી. આનું કારણ શું છે? તો આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. બીજું યાદ રાખવાનું છે, જો આ દૂરબિંદુ નજીક આવે છે તો વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાશે નહીં, પરંતુ ક્યાં રચાશે? નેત્રપટલની આગળ રચાય છે. આ પ્રકારની ખામી નાની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. આ ખામી ઉદ્ભવવાના કારણો આપણે શું યાદ રાખવાના છે? તો પહેલું છે આંખના લેન્સની વક્રતા વધુ હોવી, આંખનો ડોળો લાંબો બનવો. આ ખામીનું નિવારણ, જો આ ખામીનું નિવારણ કરવું હોય તો યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો યોગ્ય પાવર ધરાવતા અંતરગોળ લેન્સ વાળા ચશ્મા પહેરવાથી વસ્તુનું પ્રતિબિંબ આંખના નેત્રપટલ ઉપર રચાય છે અને આમ આપણે આ ખામીનું નિવારણ કરી શકીએ છીએ.